અમે જે તમને પાળી ઉપર ભાઈ બેઠેલા દેખાય છે ને બહુ ભણેસરી છે આપણે એની અણી કાઢતા એટલે થોડાક આગા આવી ગયા. વેલકમ ટુ આપણા ફાટલા ડોટલા વ્લોગ. શ્રી રામ ડાયરા એટલે જેવી પેતી આપણે 180 ની સ્પીડમાં આપણે ગાડી કાઢી તો વળો જેટલી હોય જલ્દી ઘરે પૂગવાની. મારું મોઢું જોઈને હું કહેશો મેં કીધું થોડુંક આગળ દેખાડ દો. ઓહો ભાઈ હારી જમાવટ લીધી હતી અને બહુ વરસાદ પડતો છે એવું તો લાગતું હતું એવું કહેવાય નહીં કારણ કે પડતો તો આપણને દેખાતો હતો. પછી તો હું સ્નેપચેટના ફિલ્ટર ખોલાને જોઈ લો ભાઈ બગડાસટી બોલતી હતી. આવા વેધરમાં મસ્તીનો નાસ્તો મળી જાય તો કઈ ઘટે નહીં. આપણે લઈ લીધી હતી બ્રેડ તે ખાલી બ્રેડ નહીં બટર બ્રેડ હતી અને આપણી યાર બીજી કાચી સેન્ડવિચ હતી. મને તો આવી ગઈ મજા. પછી ખાઈ પીને ગયા આપણે ધાબે જોવા માટે. ત્યાં તો અહીંયા વાદળા થોડા ખાલી થયો થઈ ગયું પણ તોય વરસાદ આવ્યો તો આવ્યો નહીં ને ત્યાં આપણે છટકી ગયા દુકાને એટલે દુકાને તો જોયું ત્યાં તો અહીંયા ચાલુ થઈ ગયું તો આગળ આખું તબેડું ભરાઈ ગયું. તો ભાઈ અમરેલીનું વેધર છે તમે ક્યાંથી જોવો છો એ જરા કમેન્ટમાં જણાવી દેજો. ત્યાં વરસાદ હતો કે નહીં એ પણ જણાવી દેજો. વરસાદી માહોલને ઘરે ભજીયા નો બહે તો ભાઈ કાઠિયાવાડી નો કહેવાય. બસ થોડીક વધારે રાયડું નખાઈ ગઈ પણ આજે તો રાયડું નાખવા જેવો જ માહોલ કારણ કે આજે મેચ હતી. ભાઈ ધણ ધીંગાણું જમ્યું તો તમે જોઈ તો લ્યો કેટલા બધા હતા. આપણા પટોળિયા ભાઈ જોતા હતા. ભલે ચાલુ હોય પણ મેચ તો જોવાની. પછી તો સમય થઈ ગયો તો ઘરે જવાનો એટલે આપણે હાલતા હતા. 600 સબસ્ક્રાઇબરમાં કઈ લાંબુ છે નહીં 10 જેવા બાકી છે તો ઠોકી દેજો.